પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીના મામલે ખળભળાટ મચી ગયો છે। ગોધરાના પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી માનસિક ત્રસ્ત થઈ વિનુભાઈએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષકો મોડી રાત સુધી કામ કરવા છતાં અધિકારીઓ હેરાનગતિ કરે છે। શિક્ષક સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરાયા, જો કે શિક્ષકે આ મામલે ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજીને પણ રજૂઆત કરી। ગુરુજીઓનું તાકીદ રાખો વેલી હું રાત્રે 12 વાગે જાજર કામ કરતી બેનને કહ્યું કે બેન અમે આ રીતે કામ કરીએ છીએ, લોકો સહકાર આપે તો કામ થાય, તો એમને તમે લોકો જોડે જાઓ, તાળું મારેલો તો લેખિત કરીને આપો, તો લોકોને માહિતી નથી આપતા, તો મારે લોકોને થોડું મેન્ટલી હેરેસમેન્ટ કરવાનું। તમારું કેવું મને કાયદેસર હેરેસમેન્ટ મને કે આજે ને આજે 200 ફોર્મ ભરીને આપો, મેં કહ્યું નહીં થાય, મારી તાકાત નથી, હું માણસ છું, મશીન નથી, હું શિક્ષક, હું એમનો નોકર નથી, હું ભારત સરકારનો નોકર છું। ચૂંટણીની ગંભીરતા મને ખબર છે, બરોબર, રાષ્ટ્રીય કામગીરીનો કોઈ અનાદર ના કરે, પણ તમે જ્યારે શિક્ષકો ઉપર આટલી તવાઈ કરતા હોય, તમારા માટે શિક્ષકો જાન આપી આત્મહત્યા કરેલી, તો એવું કેવું તંત્ર છે તમારું કે તમે સરળતા નથી કરતા? આના માટે જવાબદાર કોણ માને? તંત્ર જવાબદાર છે, જે હેરેસમેન્ટ કરે ભાવિકા બેન કરીને નામના ઉપરી અધિકારી। મેં 3 મામલતદારોને કહેલું છે કે મારું કામ થઈ જાય, અમે લોકો કરે, તંત્ર દ્વારા ઓનલાઈન કામગીરી થાય। અમારી જવાબદારી છે કે અમે ઘરે ઘરે જઈશું, ફોર્મ લઈશું, ફોર્મ ભરવા પણ મદદ કરીશું અને ફોર્મ ભરીને એમને જમા કરીશું। એક જ દાડામાં તંત્ર થાકી ગયું છે, એ લોકો એક દાડા મારી જોડેથી ફોર્મ ઉઘરાયા અને એમની બધી એપ્લિકેશન હેંગ થઈ ગઈ, ચૂંટણી પણની વેબસાઇટ પણ હેંગ છે। તો બીએલઓ એકલા જ હતા, પણ એમને મદદરૂપ થાય એટલા માટે સહસહાયક તરીકેની પણ નિમણૂક કરી છે। અને એટલું જ નહીં, પણ અમે છેલ્લા શિક્ષણ સમિતિમાં પણ અમે ચર્ચા એવી કરી છે કે બીએલઓથી ન થાય તો બીજા શિક્ષકો પણ એમને મદદ કરે, એ માટે પણ એમને વિનંતી કરી છે અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય, કારણ કે આ રાષ્ટ્રીય કામગીરી છે। પણ બીએલઓની જોડે એક બીજો સહાયક બીએલઓની વ્યવસ્થા કરી છે, એટલે કોઈ બીએલઓના અનુસંધાનમાં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં, એ પ્રમાણે સરકારશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં। અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો।